હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ એકદમ મજામાં ને. આપણે હે ને લાડવા ખાઈ લીધા હટી હટીને, તો હવે હે ને લાડવાને હજમ કરીએ હે. તો હજી તો કાલ લગ્ન પૂરા થયા ને પછી હવે ધીમે ધીમે આપણા પાસે કામ ધંધે ચડી ગયા હે. તો હું આવ્યો તો ભેહું ને નિરણ ને પૂરો ને કરવા, એને નિરણ પૂરો કરી દીધો ને હું પાણી પી લઉં ને એવું હે ને. બાકી થોડોક એવો થાકડો ને હતો પણ વાંધો નથી. પછી કાલ ખંભારી ગયા હતા સમૂહમાં, એટલે એ થોડું પેલું હતું, શું કહેવાય કે બધી ભેગું લગ્ન હેલા જતા ટૂંકમાં તમે સમજી જાવ ને. હવે છે આપણું ગોરું હે ને જરાક થોડુંક હિચકિચાય છે, એ કારણે કે લાડવાની બહુ ખાઈ લીધું ને એટલે જરાક હે ને પછી સ્વર પેટીમાં દયા કહીને કરે સ્વર પેટીમાં રહી ગયું બધી એવું કાંઈ કહે ને. બાકીને આપણે ઝાઝા ટાઈમ પછી આ વાડીએ આવ્યા હે તબેલે આપણા ને આપણો બાજરો ને જો કેમ થઈ ગયો કંઈ ઘટે નહીં એવો. હમણાં તો હું એ નથી પીકો ઝાઝાદી ચાનો જો નીકળવાની શરૂઆત થઈ ગઈ બાજરાની. જવારમાં ક્યાંક ક્યાંક પોટિયું નીકળે ને ક્યાંક નથી નીકળી એવું હોય. એટલે જવાર તો ઓલી વાઢિયું હોય એટલે ઉપાધિ નથી, કિંમતીમાં વાઢ્યા કરે. અને આપણા ધાણા છે ને ભાઈ હાવ વયા ગયા, એમાં કંઈ બહુ ખાસ કાઢી લીધા જેવું છે નહીં ધાણામાં. જો નેત બહુ થઈ ગયો હવે, બીજું કંઈ નથી. એવું કંઈ ખે બાકી ને. હમણાં બસ જો આગળ આવ્યો તો કહ્યું ને, પછી પાણી ભર્યું, પાણી ભરીને બધાને પાઈને પોદરા કરી નિરણ કરી. નિરણ કરીને પછી મેં કીધું હાલો હવે વ્લોગ ચાલુ કરી દઈએ નિરાંતે. તો વ્લોગ આપણે ચાલુ કર્યો, તમે જોઈએ આપણે શું કર્યું છે. આ છે ને દુખવા માંડ્યો હે ને. આપણે આગલો વ્લોગ લગ્નનો વ્લોગ મેળ દીધો હવે અહીંયા ન જોયા હોય ને જોતા આવજો. તો આમાં પાણી પીવું હોય તો કોઈની હિંમત થતી હોય પાણી પી લઈએ, આપણે હિંમત થતું હોય તો કોઈ બાકી હું તો પી લઉં હમણાં. મારો ગોરો હાવ પકડાઈ ગયો કહીશ બધી એના કરે. આપણે હજી તો માંડવ્યું હારવા જવાની તો હું ભૂલી ગયો. લઈ ગયેલ તો કઈ દીનું પડ્યું હે પણ હારવા નથી પુગાતું. હારવાનું કંઈક બીજું ઓલું આમ ઉતાવળ નથી. આગળ જો જ્યાં નિરણ પીડી છે તો નહીં પણ 7-8 નિરણ છે હજી, એટલે કે પેલું નથી. પણ હાર લેવું હવે નિરાશ છે ને આમાં જરાક વેરપ મળે ને ટાઈમમાંથી તો હારીને પછી હે ને અમે તાકડી વાર ના થતા કાંઈ હશે ને તાકડી નખાઈ તાત્કાલિક ફેરે પછી ઓઘા કાઢ નાખે. એના કરતાં એક નિરણ હોય ને ગમે ઉપાધિ ને ટૂંક માયલા કરે ધીમે ધીમે નખાયા કરે. તો આ જરાક લિમિટમાં નિરણ ને હું આમે કરતો હોય ને એટલે નિરણ હું તો પૂરું કરતો. હું એટલા ઢોર ઓસાર પછી પૂરા નાખ દઉં એટલે એ ફેર પડે થોડોક. માંડવ્યું હોય તો પછી ક્યાં અનલોટ હોય જાય ભારી મોટે જાય એટલે પછી આગળ થોડુંક આરા લાગ્યું સારું નિરણ આ પૂરી થાય ને તાજા આપણો બાજરો નહીં થઈ જાય. એટલે એ આમ નિરણ ની કઈ ઉપાધિ નથી, એટલે 2 મહિનામાં નીકળી જાય લીલાડા ને. હજી 10 દિન નિરણ આ છે એટલે એ આપણે કોઈ ઓલું નથી. ને પછી માંડવ્યું એટલે હારીએ છે ને. આમાં ધાણા છે ને એ વયા ગયા, ધાણા રાપલી ને આમાં જવાર કરી દેવાની છે. કેતા તમારા પપ્પા જવાર પછી બાજરી પછી ગમે કંઈક કરવાનું છે. આમ હા ઓટકાર આવ્યો લાડવાનો ઓટકાર ઓટાળે છે. સારું હાલો તો જો ભાઈ આ બધા હે ને હટી હટીને નિરણ ખાય છે. આપણા મીરાબેન ને બધા ખાય તો એને ખાવા દઈએ. અને હે ને હવે આપણે નીકળી જઈએ ઘેરે. જોઈ લો ઢેબુરિયા ને ઢેબડા ને બધા ખાય એક ધારા ખાવા દઈએ એને આપણે હેરાન નથી કરવા. સારું હાલો તે હે ને આપણે ઘરે જઈને જો હું તમને અમારો જુગાડ દેખાડું. 1 નંબર ઊભા રહી ગયો હમણાં આગળ. તો મારા બધે હમણાં બજેટ કરવામાં જોઈન્ટ થઈ જાય આગળ. જઈ જાઓ હમણાં આગળ જઈ જાઓ જજો. એટલે બહુ નહીં ગાઈઝ મારે જરા કેમેરો બંધ કરવો જો હમણાં નગર અહીંથી નાડ્યા સટકી જશે. હું જરા કેમેરો બંધ કરી દઉં તમને બતાવું. એની વાત કરતો હતો આ વસ્તુની. આમાં છે ને અંદરની ઓલી જે હોય ને આપણે ઓલું રાખવાનું શું કહેવાય એ હે ને તૂટી ગયું હે. અંદર જ્યાં હેઠે રાખવાનું હોય ને સ્ટોપર રાખવાનું એ તૂટી ગયું હે. તો હવે હે ને પછી લાકડું રાખી દેવાનું. સારો હાલો તે મળ્યા રામે રામ ઘેરે જઈને મળ્યા પછી આપણે. ઓહો ઘેરે હજી પડ્યું હે ભેહાણ. હું તમને બતાવું જો હમણાં કન્ટિન્યુ રહ્યો આગળ. જો ભાઈ અહીંની હાલ જ્યાં જોઉં ત્યાં કપડાં જોઈ લો. આખો આ નવા મકાન આખા કપડાથી ભર્યા હે. આવા કપડાં ભર્યા હે. આ બધી જોઈ લો ત્યાં એમને પડ્યું હે. હજી ટ્રેક્ટરમાં પડ્યું હે. હવે હે ને આમાં ખેડીને કાંઈક વાવવાની ઓલું હે
પણ હજી આકડી તો કંઈ નહીં થાય લગભગ. હજી થોડુંક કામ પતાવીને પછી નીચે તે રાખીશું બધી. આ જો હજી ઠામ ઉકાઈ. આ તો કાલે બે મૂલી કેવા પડ્યા હતા તો ઠામ ઉટકા હતા, બાકી ક્યાં ઉટકાઈ હતા. ખાવાનો થઈ ગાય જો કામ તો છોકરો બહુ છે. પછી ધાણા ને મેથી લેવા જાઉં, પેલા લવણ ને ધાણા. હમણાં અમે કેટલા દિવસના ખેતરમાં જોઈએ, પણ ખેતરમાં આટો મારવા નથી પુગાણું ને તો મારી મમ્મી આટો મારી ને ધાણા ને લહણ લેતો. મેં કીધું હાલો અમે મને આરસ થાય ઘરમાં ઉતર, એટલે જરાક બરાબર રખડીએ ને તો પગું મોકરા પડે. હમણાં તો પકડાઈ ગયા ને અહીં જોવા ગ્રાઉન્ડ આપણું કેમ છે ને. આ ડુંગળી આપણે બરવા માંડી હે, જો કેમ બરે એ ખબર નથી પણ બરે હે. જોઈ લો પાણી હમણાં હશે ને, પાણી નતું મળ્યું ને બસ શોધી. હાલો ડુંગળી લેતી જવાની વાત ન હે આપણે. પેલા હે ને પેલા ધાણા ક્યાં હશે, લહણ તો હશે. આવતા ચાલે છે ને આપણે ડુંગળી લેતા જ મજા આવશે ખાવાની. ધાણામાં પાછું પાણી ચાલુ કરી દીધું કે નહીં. જો આપણા ધાણાની ક્યાંક રોનક આવી હે. આપણું લહણ, લસણ, જો લસણ એમાંથી એકાદી બે કરી ઉપાડ લે ને. બાજરો આપણો વાવ્યો હતો પણ હજી આમાં કંઈ ઉગ્યું નહીં, કંઈ વાંધો નહીં. ધાણા એવા હજી ક્યાંક આવ્યા ને ક્યાંક નથી આવ્યું હે. આપણે પેલા લહણ ઉપાડી લઈએ અહીંયાથી લસણ ઉપાડી. આપણે લહણ પેલા ઉપાડતા હતા પણ ફોન આવી ગયો એટલે પછી ને લહણ ઉપાડી તો લીધું હતું પણ વિડીયો બંધ થઈ ગયો છે. આપણે લહણ ઉપાડી લીધું. તો ધાણા હે ને એમાં ક્યાં હોય મને નથી ખબર. ધાણા લેવા જો ધાણા પેલા હે ને તડકો આવે ને ત્યાં આવે ને એટલે દિવસ તમને હે ને મારું મોઢું દેખાય છે. આપણે પેલા ડુંગળી ઉપાડી લઈએ, બે કલી લીલી ડુંગળી ઉપાડી લઈએ, 3-4 કર્યું. બસ આવું તો મને બહુ ખાવું છે જો આવું, એટલે ને આપણે મજા આવ્યા કરે. તો ભાઈ હાંડના 5 જેવું થઈ ગયો હોય ને, એટલે લાઇટો આપણે જે સિરીઝ ફિટ કરી હતી ને રસ્તામાં ને બાજુમાં એ કાઢવાની છે પણ હિંમત નથી થતી. મને આરસ થાય ને આળુડો થઈ ગયો. હવે લગ્ન કરી લીધા ને એટલે મને હે ને થાકોડો આવી ગયો બહુ મોટે પાયે. તો એ એટલી લાઇટ જો હું તમને દેખાડું. જો આ એટલી મીડીમાં છે એ લાઇટ, અહીં પછી શેઠ સુધી આખી ગાડીમાં ભેરી છે. તો આજનું છે ને આપણે માંડી વારીએ એ કોયરું કરી દઈએ ને, કારણ છે કે એમાં આપણો ભેજો પૂગતો નથી કાઢવા માટે. મેળી ઉપર છોડવો ને ઉતરવો ને પાછો વાયડું ખોલવા ને માથાનો દુખાવો થઈ જાય એટલે આપણે કરવાનું થતું નથી. રસ્તામાં હજી છે ને એ નથી કાઢવી. પછી કાલ ઉપર વાત ગઈ આખો દી. કાલ બપોર કેળેથી વર્ગી જાય ને બા કાંઈ કે બોલાવી નાખે એવું. બાકી ને આપણો આંબો જો કાંઈક આવો આવ્યો છે. આજકાલ આંબા સારા આવ્યા એટલે વાંધો નથી. કેરીઓ આપણે ખૂટશે નહીં ખાવામાં. જો કેમ આવેલો છે બાકી આંબો, સોટ પાટિયા કેરીઓ ખાતા કરો નહીં, ફૂટે તમે બધે આવી ગયું ખાવતોય નહીં એવું કાંઈ ઘર. બાકીને આપણું જો ટ્રેક્ટર અહીંથી પુગાડી દીધું ઘેરે ને તાલપત્રી લઈ લીધી. બાકીને આ બધું જો લબાસા ને પડ્યા થયેલું પેલા ગ્લાસુ સાઈડના ને ખોખા ને ફટાકિયાના ખોખા ને આજુ બધી હતી. એ બધું આપણે નાખ્યા ઓલી સાઈડ આમ બરાબર ખાઈડું છે. એમાં કાંઈક એવું હે ને. બાકી હવે હે ને ધાણામાં પાણી હાલતું કરવાનું કદાચ હશે પાછું, ખબર નથી. હજી હમણાં પાયું તો લગ્ન પહેલાં એટલે કંઈ ખબર નથી ને. તો આપણે હે ને ભાઈ વ્લોગની એન્ડિંગ એ કરી નાખીએ. હવે પછી મારે નાહવા જવાનું છે. ગરમ પાણી મેળ દઉં, નાહી લઉં, કપડાં બદલાવી લઉં, ફ્રેશ થઈ જાઉં, પછી ઉપાધિ નહીં. સારું હાલો તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.